મિત્રો કેમ છો તમે બધા? તો આપણા નવા એક બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ. મિત્રો કેમ છો તમે બધા? તો મજામાં જ હશો તમે બધા. સવારમાં આપણે આવી ગયા હતા દુકાને આવીને આપણે એક પેટી ખોલી નાખી, થોડુંક કામ કરી નાખ્યું ને આમાં ખોલ્યા આપણે ચકરી દીવા નવા. તો ચાલો આ છે અત્યારે ચકરી દીવા અને આપણે આને ગોઠવવાના છે એની જગ્યાએ. તો ચાલો આપણે જગ્યા કરી નાખીએ અને આને ગોઠવી નાખીએ આપણે. અને દીવા છે આમાં, તો તમને ચાલો બધાને જોવું હોય અનબોક્સિંગ કરશી આપણે બપોરના ટાઈમે, આપણે જ્યારે જમવા જશે ત્યારે. તો તમારે બધાને જોવું હોય તો એના માટે લાઈક કરી દો, તમારા ભાઈને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બધા બ્લોગમાં બન્યા રહ્યો. તો ચાલો આનું આપણે કરશી બપોરે, તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો. તો સૌથી પહેલા તો આપણે આ ચકરી દીવા હે ને ગોઠવી નાખીએ અત્યારે પહેલા એ જગ્યાએ. તો ચાલો મિત્રો, આ છે આપણા બોક્સ અને એ બોક્સને અહીંયા ગોઠવી નાખીને હવે આપણે જવાનું એ નીચે. તો આપણે બોલાવી લીધી છે લીપ, અને લીપ અત્યારે આવે સુળાટી ધબધબાટી ઉપર આવી ગયા. તો આવી ગયા આપણા ભાઈબંધ અને આખી લીપ ભરીને આવે કપડા સ્ટેન્ડની. તો ખાલી કરવાની છે નીચે, કામ ઉપર ગોઠવીને બધું નીચે. તો અહીંયા તો આપણે સૌના તો ગીગો ને બધાય કામ બામ કરીને આવી ગયા હતા. હવે આ પેટી મેઘવાળો મૂકીને અત્યારે આપણે રાખી દીધી પાછળ, અને મોસમ થઈ ગયું અત્યારે ફૂલપાસ જોરદાર, કેમ કે વરસાદ આવે ને એવો. તો જોવો અત્યારે કાળું ડીબાણ જેવું થયું છે હવે આજે, અને આજ થોડોક વરસાદ આવી જાય તો ફૂલ મોજ આવી જાય, કેમ કે થઈ જાય ફૂલપાસ ઠંડક. ગરમી થતી હતી ને ફૂલ, હમણાં 2 દી પહેલાં આવી ગયો તો બધાને ધોઈ નાખ્યા વરસાદે. એવો વરસાદ આવી ગયો ફૂલપાસ જોરદાર. અને આ જોવો અહીંયા ક્યાં બેસી ગયો અત્યારે, ગરમી થાય એટલે બેસી ગયા. હવે કામ બામ કરીને આવ્યા હતા અમે, થોડુંક કામ બામ કર્યું પછી ગરમી થતી ત્યાં બેસી ગયો. અને વાતાવરણ થઈ ગયું ફૂલ મોસમ એક નંબર. જોઈ લ્યો કાળું ડાણતા જેવું થાય છે હવે ફૂલ બ્લેક. તો ચાલો હવે આપણે જાય છીએ હવે નીચે, થોડાક હાથ પગ મોઢું જોઈ અને પછી અત્યારે વાગી ગયા હવે 2. તો જમવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો હવે જમી લઈએ આપણે. આપણે ઉતરતા પગથિયા ત્યાં આપણે જોઈએ નારિયેળનું ઝાડ, બાજુમાં આપણે છે નારિયેળનું મસ્તીનું ઝાડ. તો આપણને થઈ ગયું નારિયેળ પાણી પીવાનું મન. તો ચાલો હવે આપણે ફ્રી થાય ત્યારે ક્યાંક ચડસિયાની માથે જોવો અહીંયા કેવા નારિયેળ ફૂલ ફાસ ફૂલ છે ને મિત્રો. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે આવી ગયા છીએ હવે જમવા. તો ચાલો હું ફટાફટ જમી લઉં, અને તમારા બધાને દીવાનું અનબોક્સિંગ જોવું હોય ને દીવો જોવો હોય તો ચાલો તમે બધા બ્લોગમાં બન્યા છો. ને તમારા ભાઈને સપોર્ટ કરવા માટે અને રોજ કાંઈક નવું જોવા માટે પહેલાં તમારે કરવી પડશે ચેનલને સબસ્ક્રાઈબ. તો ગાયમગા જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરો, અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો. તો ચાલો હું સૌથી પહેલાં ગાયમગા જમી લઉં ને પછી આપણે કરી તમને દેખાડવા માટે જે આપણે કામ કરવાનું છે. તો ચાલો તમે બધા ગોડાઉનમાં આપણે જોયું, ગોડાઉનમાં છે ને જવું પડશે આપણે ઉપર 5મા માળે સાવ લેવા. તો ચાલો લીપ આવી ગઈ છે, હવે લીપમાં બેસી અને આપણે નીકળી. તો આપણું હેલિકોપ્ટર આવી ગયું આપણને તેડવા. તો ચાલો હેલિકોપ્ટરમાં બેસી ગયા. હેલિકોપ્ટરના દરવાજા કરી નાખ્યા આપણે બંધ. હેલિકોપ્ટરને ચાલો અહીંયા સ્વિચ દબાવીને આપણે ઉપાડી. તો પછી સ્વિચ દબાવીને પછી હેલિકોપ્ટર થઈ ગયું ચાલુ, આપણે જવા માંડ્યા ઉપર. તો હેલિકોપ્ટર અહીંથી આપણે કાઢી લીધું એક દીવાનું બોક્સ. તો આ છે આપણો પ્રીમિયમ ક્વોલિટીનો દીવો. તો સૌથી પહેલા અહીંથી જાય અને આપણે આપણા ગામ ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણા અડ્ડા ઉપર. અને ચાલો આપણે હવે જાજી દેર નથી, આપણે કરવાનું છે દીવાનું અનબોક્સિંગ. તો તમે બધા ખૂબ ઉતાવળ આવીશો. ચાલો હું તમને દેખાડી દઉં દીવાનું. તો સૌથી પહેલા આ છે આપણું પ્રીમિયમ ક્વોલિટી વાળું બોક્સ. જો કેવું મસ્ત લુકિંગ વાઇઝ છે.
ચાલો મિત્રો, આ છે આપણું દીવાનું બોક્સ. તમને બતાવું આપણે અનબોક્સિંગ કરીને. તો ચાલો સૌથી પહેલા આપણે ખોલી છીએ દીવાને બહાર ખોલી અને ગાયમકા ચાલો કરી નાખીએ ફટાફટ અનબોક્સિંગ. તમને સૌથી પહેલા દેખાડી દઉં કે જો આ છે આપણો દીવો. માસ્ટર માઇન્ડ પેકિંગ કરેલું છે આ મસ્તીનું બબલ બેગમાં. તો ચાલો પછી આપણે એને ખોલશી અને આ શું છે એ તમને હમણાં બતાવું. અને આમાં પછી છે એનું અંદર ગ્લાસ, મતલબ કે કાચ. તો સૌથી પહેલા મિત્રો આપણે છે આ એની વ્હાઈટ, પછી છે આપણે આ દિવેલિયું, પછી છે આમાં ગ્લાસ, અને આ છે એનું ખાલી ચમચમાતું બોક્સ, પ્રીમિયમ ક્વોલિટી ટાઈપ. તો ચાલો આમાં છે આપણે ગ્લાસ, એને આપણે કરીએ અનબોક્સિંગ. આમાં છે દીવો, એને પણ આપણે કરીએ અનબોક્સિંગ. બબલ બેગમાં પેકિંગ છે મસ્તીનું. અને આમાં પણ છે આપણે કાચ દીવાનો. તો આપણે ચાલો એમાં પણ આપણે સેલો ટેપ અહીંયા મારેલી છીએ, આપણે ખોલી અને ચાલો હું તમને દેખાડી દઉં. તો જો મિત્રો, આ છે આપણો ચકરી દીવો. આપણે આને ઊંચા નીચું કરીએ એટલે વાઇટ થાય ઊંચા નીચી. જો તમે જોઈ શકો છો. તો આ ટાઈપનો છે આ ચકરી દીવો. આમાં આપણી પાસે ઘણા મોડેલ છે દુકાને. મિત્રો આ છે આપણો ચકરી દીવો અને આપણે તમને બતાવી દીધું આનું લુક કેવું છે મસ્તીનું. અને એની સાથે આવે છે એક વ્હાઈટ પણ ફ્રી. તો અને આ છે આપણે ડેમો માટે અંદર. તો તમે જોઈ શકો છો આપણે આ ચકરી દીવાને આમ કરી ઊંચા નીચો તો આ વ્હાઈટ થઈ જાય એની ઊંચા નીચી. જોઈ શકો છો તમે કેવું મસ્તીનો લુક છે આનું. અને આ નવું જ પીસ છે, નવી આઈટમ આવી છે આપણા પાસે. મિત્રો આપણે ચકરી દીવાના પેકિંગની વાત કરી તો ચકરી દીવો છે એ આવશે સૌથી પહેલાં આપણે એના ગ્લાસની વાત કરી કાચની. તો કાચ આવશે આપણે આ રીતના થર્મોકોલમાં પેકિંગ અને આવશે એમાં લીસોટા ન પડે એના માટે પહેલાં કાચ ઉપર આ કાગળ આવશે, એના માટે પછી થર્મોકોલ પેકિંગ આવશે. અને દીવામાં છે આપણે આ ટાઈપની બબલ કોથળી આવે પેકિંગ માટે, એટલે દીવામાં પણ કાંઈ થાય નહીં. અને એના પછી આવે છે આપણે પ્રીમિયમ ક્વોલિટીવાળું બોક્સ. તો એ પણ ટૂંકમાં થઈ જાય વ્યવસ્થિત પેકિંગ. તો આ છે આપણું લુક અને આ છે એનું પેકિંગ માટેની બધી આઈટમો. મિત્રો અમે કરતા હતા અહીંયા ખાના, તો ખાના સાફ કરતા હતા તો અમને મળી ગયું અહીંયા કાંઈક નવીન જાતનું કાંઈક અલગ વસ્તુ. તો ચાલો તમને બતાવું. ગીગો આ જોવો શું છે, આ શું છે ખબર આ કાક છે આ કાક છે કાક મળ્યું છે એમને. આ ઉંદેડાએ ભેગું કર્યું છે અહીંયા જો, એવું જ કાક લાગે છે. આનો કોટ બનાવવો પડશે ગરમા ગરમ, ટાઈટ નો લાગે શિયાળામાં. ઓહો, રાજેશ ખન્નાની ટોપી. ભાઈને પૂછજો, એને ખબર છે. એ તો આખો આખો જ પાકશે ગીગો. આને ફેંકી દેવો હવે હોકરામાં. મ્યુઝિયમમાં દેતા એ રાખી દે. હાલો ઓલી બાજુ. અચ્છા જોઈ લ્યો કેવું છે, ચમકે તો જ આવો. આ શું છે મિત્રો? હવે નીચે આવવાનો ટાઈમ થઈ ગયો તો આપણા બોડિયા બિસ્તરા ઉપાડીને પછી હવે જાય નીચે. હવે અને આ જો અહીંયા નકરા દાંત જ કાઢતો હોય છે, એને કાંઈ બીજું આવડતું જ નથી. ઓય જો 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 આ લીપ આપણે બોલાવીએ, લીપ કોકે નીચે ખુલ્લી મેકી દીધી લાગે, લીપ આવતી નથી. જો રાયડું પાડે ગધેડાની, કોઈને રાયડું પાડે. આ ગધેડો પીળા કલરનો ગધેડો, લાલ ગધેડો. લીટી બે, તું બે લીટી જેવો જ છો. જો મિત્રો આપણે આવી ગયા છીએ કપડા સ્ટેન્ડને પેકિંગ કરવા. આપણે પેકિંગ કરવા આવ્યા તો અહીંયા આવી ગયા બાઉન્સર ભાઈ જો જઈએ અત્યારે કપડા સ્ટેન્ડને લઈને.
અને બારે વરસાદ આવે એટલે પલરી ગયા લાગે. શું છે આ બધું? કે ગરમી ચડી ગઈ છે હવે? ફૂલ ખાર ખાઈ ગયો બાઉન્સર અને હવે જઈએ જોવા. મિત્રો હવે આપણે કરી કપડા સ્ટેન્ડને પેક. તો પેક કરવામાં એવું થયું કે આ બધું થઈ ગયું મિક્સ મસાલો. હવે ચાલો હવે આપણે અહીંયા કાંઈ મગજ કરતો નથી, આંડા કાંડા કરી જો હવે આઈનું આમ ને આઈનું આમ. અને આપણા મનસદભાઈ કાંઈક કરે હરખું હવે પાઇપ બાઇપ લઈને જોવો. સમજાઈએ કાંઈ તને આમાં? કરીમ બાપા એક આવ્યા આમ બારે રાયડું પાડે આવી ગયા કરીમ બાપા. શું કરે છે ગયા છોકરા આવી ગયા? કામ ધંધી નો કરે કે નહીં ગયા? બાઉન્સર આવી ગયો પાછો ફૂલ ખાર ખાઈને. બાપા કાક ગોતે જો અહીંયા હું અહીંયા કાક. શું જોઈએ તમારે? બીડી ગોતે છે બીડી. બાકસ ગોતો કોથરી કેવું બાચકું? અરે કરીમ બાપા આવ્યા હતા મોબાઈલ માં રાખવા માટે કોથરી ગોતવા. તો એ હવે કાર્ટૂનમાં જ્યાં હોય અહીંયા જોવે તો એમ કોથરી મળે નહીં મિત્રો. કોથરી જોતી હોય તો આપણે દુકાનમાં કેવું પડે અહીંયા. અને ઓલો બાઉન્સર અત્યારે ખાઈ ગયો ફૂલ ફાસ્ટ ખાર. ખાર ખાઈને કપડા સ્ટેન્ડ આવે આવે હો. હુપ ઉસકી માં કા બેન કા હંતાઈ ગયો. આ આવ્યો બાઉન્સર. મારો અવાજ આવ્યો. જોઈ લ્યો. કેટલા ઉપર જ છે હો ભાઈ. હવે આપણે બધું કામ બામ કરી લીધું અને અત્યારે વાગી ગયા છે હવે 9. તો ચાલો આપણે આવ્યા હતા દુકાન વધારવા. આપણે યારે આપણા મનસદભાઈ તાળા મારે અત્યારે ફૂલ બહાટી. તો ચાલો મિત્રો હવે પહોંચી ગયા હતા આપણે ઘરે. અને ચાલો આપણે નાઈ કમ્પ્લીટ થઈ ફ્રેશ થઈ ગયા છીએ. ચાલો હવે આપણે જમી લે અને ચાલો જમીને પછી આ વિડીયોને અત્યારે જ કરી નાખીએ આપણે એન્ડ. કે અત્યારે આપણે એમાં છે નહીં 128 GB થઈ ગયું છે ફૂલ. તો પછી બ્લોગ નહીં બને અને પછી એન્ડ નહીં થાય આપણે. તો ચાલો આ બ્લોગને આપણે કરી નાખીએ અત્યારે જ. તમને બધાને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દીધો લાઈક. તમારા ભાઈને સપોર્ટ કરવા માટે ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ. અને ચાલો વિડીયોને બ્લોગને જોવાનું બિલકુલ ન ભૂલતા. બધા વિડીયો આપણા જોતા હો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો. તો ચાલો હવે આપણે આ વિડીયોને કરી નાખીએ એન્ડ. તો ચાલો ગુડ નાઇટ બાય બાય. અસ્સલામુ અલૈકુમ ખુદા હાફિઝ.